22મીએ રાજ્યભરની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે પંચમહાલના શહેરાની અંદર આચારસંહિતાનો ભંગ કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો ડેમલી ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર મંજુલા ભરવાડના સમર્થક દ્વારા મતદારોને પ્રલોભન આપતો હોવાનું સામે આવ્યું છે। વાયરલ થયેલા વિડીયોની અંદર મતદારોને આકર્ષવા માટે વિવિધ લોભામણી ઓફરો આપવામાં આવી રહી હોવાનું જોવા મળે છે, જેની અંદર કારજ પાણી માટે ₹5,000, 100 દીકરીના લગ્ન પ્રસંગે LED ટીવી અને કોઈપણ લગ્ન પ્રસંગે 2.5 મણનો કટ્ટો આપવાની લાલચ દર્શાવવામાં આવી છે। આ ઉપરાંત ઉમેદવાર દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વગર જ જાહેર સભા યોજવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે, જે આચારસંહિતાનો સ્પષ્ટપણે ભંગ ગણાય છે। આ ચકાસણી કરતા વિડીયો જોતા તો લોભાવણી જાહેરાતો હતી, જેની અંદર ઉમેદવાર દ્વારા ગામના લોકોને જે મરણ પ્રસંગમાં ₹5100, લગ્ન પ્રસંગમાં ટીવી, LED અને અલગ અલગ પ્રકારની લોભાવણી જાહેરાતો આપવામાં આવેલી હતી। એ જોતા એમના ઉપર તાત્કાલિક ધોરણે આચારસંહિતાના ભંગની FIR